નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ છઠ શનિવાર, તારીખ 3/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:06 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:07. આજની ચંદ્ર રાશિ છે મિથુન. આ મિથુન રાશિ સવારે 6:36 સુધી અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈકની સાથે કડક સ્વભાવ રાખો તો લાગણી પણ એટલી જ રાખજો, તો સંબંધો મીઠા અને સારા રહેશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. સવારે 6:36 પહેલાં જન્મેલા બાળકની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત પણ દિલથી ખૂબ નાજુક હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપના ઘરના વડીલોની આંખ ક્યારેય ભીની ન થવા દેવી, કારણ કે જે ઘરમાં છત ટપકતું હોય ને એ ઘરની દિવાલો પણ એક દિવસ નબળી પડી જ જાય. વડીલ આપનું છત છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ક્ષય એટલે કે આજની ભાષામાં આપણે કહીએ તો ટીબી જેવા રોગ થાય અને આપણું શરીર નબળું પડતું હોય તેવા લોકોએ સફેદ માખણની સાથે મધ ભેગું કરીને ચાટવું જોઈએ. આનાથી ક્ષયનો રોગ, ટીબીનો રોગ નાશ પામે છે અને શરીર મજબૂત બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજનો ઉપાય, આજે જે કામ કરવાનું છે તે કામ આજે જ કરવું, એને કાલ પર નહીં લઈ જતા, બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામ અંગે કોઈ યાત્રા કરવી પડે અને મિત્રો, આજની કરેલી યાત્રા તમને માન સન્માન અપાવે અને જીવનમાં યશ તમે મેળવી શકો. આજે આર્થિક બાબતોમાં ઘણો સારો ફાયદો મળતો દેખાય છે અને આવનારા દિવસો માટેનું નવું આયોજન પણ તમે આજે કરી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે હરીફોથી બચવાનું છે અને પોતાના ખર્ચા ઓછા થાય એની પર ધ્યાન આપવાનું છે. આજે નોકરિયાતોએ ખાસ ધ્યાન રાખવાનું છે. નોકરિયાતોએ આજે કાર્યક્ષેત્રના સ્થળ પર ક્યાંય પણ કોઈની સાથે જીભાજોડી કરવી નહીં. અણબનાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે છે ને, આપણે આપણા જીવનને સ્થિર કરવા માટે જે કંઈ વ્યવહારિક પગલાં લેવા પડે તે લેવા જોઈએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવો ખૂબ ખૂબ જરૂરી છે. આજે કોઈ પણ કામને પૂરું કરવા માટે ધીરજ રાખજો, ઉતાવળ કરતા નહીં. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળાએ આજે સવારથી જ જતું કરવું આ મંત્ર જીવનમાં જોડીને દિવસની શરૂઆત કરવી પડશે. આજે ઘણી બધી બાબતોમાં તમારે મન મોટું રાખીને આગળ ચાલવું પડશે. આજે અગત્યના કામોમાં સફળતાનો સ્વાદ અવશ્ય ચાખવા મળે અને ઘણી સારી પ્રગતિ આપણે કરી શકીએ. આજનો શુભ રંગ ક્રીમ. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક ફાયદાઓ સારા મળતા દેખાય છે. છતાં પણ આજે આર્થિક બાબતોમાં કોઈ પણ પગલું ભરો તો વિચાર કરીને ભરજો, જેથી કરીને આગળના સમયમાં તકલીફ ના પડે. આજે કોઈ જગ્યા પર અટકી જાઓ તો ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સદ્ધરતા આવતી દેખાય છે. જૂના અટકેલા પૈસા આવી જાય, જૂની ઉઘરાણી આવી જાય અને આપણું આર્થિક પાસું મજબૂત બનતું દેખાય. આજે છે ને, કોઈક નિર્ણય તમે એવો કરશો જે તમને ઘણા મોટા ફાયદાઓ અપાવી જાય. તો મિત્રો, આજે નિર્ણય લેવામાં સાવધાની જરૂર રાખજો. આજે સામાજિક સંબંધો ઊંધા પાટે ન ચડે એનું ધ્યાન અવશ્ય રાખજો.
આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. કોઈની પણ સાથે જીભાજોડી નથી કરવાની, ખોટા આર્ગ્યુમેન્ટ આપણે કરવાના નથી. આજે તમને બીજો એક ફાયદો છે, તમે જે વિચારીને કામ કરવાનું નક્કી કર્યું તો એ વિચારેલા કામો આજે તમે કરી શકશો, એને પૂરા પણ કરી શકશો. આજે સ્વાસ્થ્યની સંભાળ જરૂર રાખવી. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે સવારથી પોતાના વિચારોને પોઝિટિવ રાખવા. આજે કોઈક વડીલનું માર્ગદર્શન લેવાની જરૂર પડે તો જરૂરથી લઈ લેવું. આજે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક નવા દસ્તાવેજી કામ તમારે કરવા પડે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારી આવકને સંતુલિત કરવામાં સફળતાઓ, આવક વધારવામાં સફળતાઓ અથવા આવકના નવા રસ્તા ખોલવામાં તમને સફળતા મળે. આજે પરિવાર સાથે પણ એક સારો સમય તમે વિતાવી શકો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે સામાજિક કામોમાં, વ્યવહારિક કામોમાં સારી સફળતા મળે. આ કામોમાં અટકેલું કામ તમે પૂરું કરી શકો. સંતાનો અંગેના કામ જો તમારા હાથ પર હોય તો એ કામોમાં પણ આજે સારું પરિણામ તમે લઈ શકશો. મકર રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાની જરૂરિયાત દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. ખાવા પીવામાં ચોક્કસ ધ્યાન રાખવાનું છે. આજે જો ધ્યાન રાખીને, ધીરજ રાખીને ચાલશો ને તો તમે તમારા વિરોધીઓની સામે સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ થોડો બંને પાસાઓને સરખા રાખીને ચાલવાનો છે. આજે કોઈક બાબતોમાં તમને ચિંતા સતાવશે અને ઘણી બધી બાબતોમાં તમને સફળતા મળશે. આજે મનના મનોરથ પૂર્ણ કરવાનો પણ સમય છે, તો આજે થોડી વધુ મહેનત કરીને આ કામ પહેલાં કરી લેજો. આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત પણ છે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.